હેલો ફ્રેન્ડ્સ, હું સૌનક પટેલ વેબ ડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં હું તમને એસટીએ પ્રિલિમની પરીક્ષા ફૂલ એક્યુરેસી સાથે કેવી રીતે પાસ કરવી એની સંપૂર્ણ એક્શન મોડ પ્લાનિંગ આપીશ. ઘણા વિદ્યાર્થી મિત્રોને ડિમાન્ડ છે કે સર અમને એવો કોઈ પ્રોગ્રામ આપો કે જે પ્રોગ્રામમાં અમે જોઈન થઈએ, એના પછી અમારે બહાર બીજે ક્યાંય કંઈ પણ કરવાની જરૂર ન પડે. એ પ્રોગ્રામ પ્રમાણે પ્લાનિંગ પ્રમાણે ડેઇલી અને વીકલી બેઝિસ પર અમારે જે તૈયારી કરવાની છે અમે તમને આપતા જ. ઓકે, તો એ પ્લાનિંગ પ્રમાણે તમને ઓકે વિદ્યાર્થીઓની ડિમાન્ડ શું છે કે સર અમને વિડીયો કોર્સ મટીરિયલ, પીડીએફ મટીરિયલ, લેક્ચર નોટ્સ મટીરિયલ અને ટેસ્ટ મટીરિયલ પ્રોપર પ્રેક્ટિસ માટે અમને રેગ્યુલર બેઝિસ પર મળી જાય પ્લાનિંગ પ્રમાણે કે અમારે દરરોજ આ પ્રમાણે આટલું કરવાનું છે, તો અમારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર ન પડે. તો આ પ્રકારની ડિમાન્ડ માંગણીને ધ્યાનમાં રાખીને હું તમને આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપીશ. તો ચાલો શરૂ કરીએ. જેમ કે તમને બધાને ખ્યાલ છે ફ્રેન્ડ્સ, 300 પોસ્ટની ભરતી છે એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષકની. ઓકે, અને ઓલરેડી ફોર્મ ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે 12 ઓગસ્ટથી અને 31 ઓગસ્ટ ઓકે રાત્રે 11:59 સુધી, એટલે કે રાત્રે 12 વાગે આ પોર્ટલ બંધ થઈ જશે. ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો. જો તમે નક્કી જ કર્યું છે કે પરીક્ષા આપવી છે, પાસ કરવી છે, એક્શન મોડ પર આવવું છે, તો ફ્રેન્ડ્સ આજે જ ફોર્મ ભરી દેવા. ઓકે, 31 ઓગસ્ટની રાહ ન જોવી. ઓકે, પણ 31 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે, આપણે 25 ઓગસ્ટ લાસ્ટ ડેટ સમજવી. એટલે કે જે દિવસે પોર્ટલ બંધ થાય છે એના 4-5-6 દિવસ પહેલાં આપણે ફોર્મ ભરી દેવા. એનાથી બહુ વધારે લેટ ન કરવું, કારણ કે ડિલે થવાથી કદાચ છેલ્લે સર્વરમાં કંઈ લોચો હોય અથવા આપણે ક્યાંક ચૂક થઈ ગઈ, ઓકે, આપણે કંઈક ટેકનિકલ ઇસ્યુ નડ્યું તો કોઈ વાંધો આવે નહીં. ઓકે, ચલો હવે જોઈએ ફ્રેન્ડ્સ કે આપણે એસટીઆઈની પરીક્ષા પાસ કરવા માટે એની તૈયારી માટે આપણી પાસે કેટલો સમય છે. પ્રિલિમની પરીક્ષા અને મેઇન્સની પરીક્ષા બંને પરીક્ષાનો આપણે ધ્યાનમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3 300ની ભરતીમાં જોવા જઈએ ફ્રેન્ડ્સ, તો પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા જે છે એ ડિસેમ્બર 2024, ઓકે, એટલે કે પ્રિલિમની પરીક્ષા આજથી 4 મહિના પછી લેવાવાની છે. ડિસેમ્બર મહિનો એટલે કદાચ મિડ ડિસેમ્બર ગણો તો 4 મહિના જેવું થયું. એટલે કે અંદાજિત 120 દિવસનો સમય આપણી પાસે છે. તો આપણે 105 દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ અને બાકી છેલ્લા જે દિવસો બચે એમાં ફરી એકવાર રિવિઝન કરવાનું પ્લાનિંગ કરવું જોઈએ. જે 105 દિવસનું પ્લાનિંગ છે એમાં રિવિઝન સાથેનું પ્લાનિંગ હોવું જોઈએ. તો આપણે એક ક્લિયર થઈ ગયું કે પ્રિલિમની પરીક્ષાની તૈયારી માટે આપણી પાસે 120 દિવસ છે. પછી ફ્રેન્ડ્સ, મુખ્ય પરીક્ષા જે છે એ 2025ના ઓગસ્ટ મહિનામાં, એટલે કે આજથી 1 વર્ષ પછી, અને પ્રિલિમ પરીક્ષા આપી દીધા પછી 8 મહિના પછી, એટલે કે મેઇન્સ એક્ઝામિનેશન છે એ મેઇન્સ એક્ઝામ માટે આપણી પાસે લગભગ 8 મહિના, એટલે કે 240 દિવસનો સમય પ્રિલિમની પરીક્ષા આપ્યા પછી બચે છે. હવે આ જે સમયગાળો આપ્યો છે પરીક્ષાનો, તો ઘણા વિદ્યાર્થી મિત્રો નાસીપાસ પણ થઈ શકે છે કે સાલું આટલું ડિલે, આટલું વેઇટ કરવાનું, આટલા સમય પછી પરીક્ષા આવશે, પ્રિલિમ પછી 8 મહિના પછી મેઇન્સની પરીક્ષા. તો નાસીપાસ થવાનું પણ તમને કારણ મળી શકે છે અને સાથે સાથે પોઝિટિવ અને ખુશ થવાનું પણ કારણ મળી શકે છે. જે વિદ્યાર્થીઓની તૈયારી ઓછી છે, કાચી પાકી છે અથવા તૈયાર છે જ નહીં, નવેસરથી તૈયારી કરવી છે, તો એમને સૌથી પહેલો ચાન્સ, ઓપોર્ચ્યુનિટી શું મળે છે? પ્રિલિમની પરીક્ષા માટે જે 120 દિવસ છે, આ દિવસોમાં 120 દિવસ ફૂલ્લી સંપૂર્ણપણે માત્ર ને માત્ર પ્રિલિમની પરીક્ષા પાસ કરવા ઉપર જ ફોકસ કરવાનો ચાન્સ મળે છે. આટલા દિવસોમાં તમારે મેઇન્સનું ટેન્શન નથી લેવાનું. કેમ? કારણ કે તમે પ્રિલિમ્સની પરીક્ષા આપશો, એના પછી મેઇન્સની તૈયારી માટે તમને 240 દિવસ, અંદાજિત 240 દિવસનો સમય મળે છે, જે ઇનફ છે. એટલે હાલ તમારે મેઇન્સની પરીક્ષા પર કોઈ ફોકસ કરવાની જરૂર નથી, ઓનલી ફોર પ્રિલિમ પરીક્ષા ઉપર ફોકસ કરવાનું છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ તૈયારી કરવા માટે ઓકે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. શું કરવું એ તો ધ્યાનમાં લેવાનું છે, પણ શું ન કરવું,
ઘણા એવા વીક પોઈન્ટ છે કે વિદ્યાર્થી મિત્રો શું ન કરવું જોઈએ એ કરી બેસે છે અને પછી પરીક્ષા આપ્યા પછી પસ્તાય છે કે સારું આ મારે આવું નહોતું કરવું જોઈએ. તો આપણે એની પણ ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. તમને ખ્યાલ છે બધાને કે 200 માર્ક્સનું પેપર રહેશે, પ્રિલિમ પરીક્ષાનું એક જ પેપર રહેશે અને એના માટે તમને 2 કલાકનો સમય રહેશે. 2 કલાકના સમયમાં તમારે ટોટલ 200 પ્રશ્નો અટેન્ડ કરવાના રહેશે. એ બધા પ્રશ્નો હેતુલક્ષી એટલે કે MCQ રહેશે, એટલે કે તમારે ટીક કરવાના છે. ઓકે, અભ્યાસક્રમ શું રહેશે? તો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસ. તો સામાન્ય અભ્યાસમાં કયા કયા વિષયો આવશે એની આપણે ચર્ચા કરીએ ફ્રેન્ડ્સ. તો સામાન્ય અભ્યાસમાં ટોટલ 7 વિષયો કે જે મુખ્યત્વે મોટે ભાગે સ્ટેટિક સબ્જેક્ટ છે, એટલે કે એમાં કોઈ ખાસ ચેન્જીસ નથી હોતા. ઓકે, અને એમાં જો કોઈ નવા ચેન્જીસ આવે, માની લો કે રાજ્ય વ્યવસ્થા બંધારણ છે, તો એ બંધારણમાં કોઈ આર્ટિકલમાં ચેન્જીસ થયા, ઓકે, તો એ જે ચેન્જીસ છે એ અમેન્ડમેન્ટ છે એ આવી જશે ફ્રેન્ડ્સ કરંટ અફેર્સમાં. 8મો સબ્જેક્ટ ગણાશે કરંટ અફેર્સ, કે જે ડાયનેમિક છે. ડાયનેમિકનો મિનિંગ શું થઈ જાય છે? ડાયનેમિક મીન્સ આ જે વિષયો છે, ઓકે, વારસો છે, રાજ્ય વ્યવસ્થા છે, પછી વિજ્ઞાન અને ટેકનોલોજી છે, રાઈટ, અર્થતંત્ર છે, એને લગતું જે કંઈ પણ નવું અપડેટ આવે તો એ કરંટ અફેર્સમાં આવી જશે. એના સિવાય પણ કોઈ યોજનાના રિલેટેડ છે, સરકારની કોઈ કાર્યવાહી છે અથવા કોઈ ડે છે, ઓકે, એના રિલેટેડ કોઈ સેલિબ્રેશન છે, ઓકે, કોઈ રાજકીય ગતિવિધિ છે, આર્થિક કોઈ ગતિવિધિ છે, એના રિલેટેડ જે કંઈ પણ નવું અપડેટ આવે એક આપણે કરંટ અફેર્સમાં લેવાનું રહેશે. આમ કરીને ટોટલ 8 વિષયો સામાન્ય અભ્યાસમાં આવે. હવે ફ્રેન્ડ્સ, આ વિષયો જાણ્યા પછી તમને પ્રશ્ન થાય કે સર આ 8 વિષયો જે છે એ 8 વિષયોની તૈયારી અમારે કરવી છે, પણ એવી રીતે તૈયારી કરવી છે કે પ્રોપર ઓથેન્ટિક સોર્સમાંથી બધું એક જ જગ્યાએ મળી જાય. અમારે બીજે 8-10 જગ્યાએ અલગ અલગ જગ્યાએ ફાંફા મારવાની જરૂર જ ના પડે. એ રીતે તૈયારી કરવા માટેનો પ્રોગ્રામ અમને જોઈએ છે. આવી તમારી ડિમાન્ડ છે. તો એ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપણે થોડીક ચર્ચા આગળ કરીશું. એનું પણ હું તમને પ્રોપર ગાઈડન્સ આપીશ, પ્રોપર ઇન્ફોર્મેશન આપીશ. પણ એના પહેલાં આપણે આની તૈયારી કેવી રીતે કરવી જોઈએ અને આની તૈયારી કરવામાં આપણે શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની થોડીક ચર્ચા કરી લઈએ ફ્રેન્ડ્સ. ઘણા વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના વિદ્યાર્થી મિત્રોમાંથી ફેસ ટુ ફેસ રૂબરૂ મળીને અમે ઘણા અનુભવો સાંભળ્યા છે એમની પાસેથી. એમની જે ભૂલો કરી છે, એ ભૂલો સાંભળી છે, એના બેઝ પર તમને હું જણાવવા માગું છું કે તમારે કઈ કઈ ભૂલો નથી કરવાની. ઓકે, તો અત્યારે જોવા જઈએ તો મોટાભાગના વિદ્યાર્થી મિત્રો, તમે લોકો મિસ્ટર બીનની જેમ આવી હાલતમાં છો. આઈ એમ કન્ફ્યુઝડ. 120 દિવસમાં તૈયારી કેવી રીતે કરવી? પાસ થવું જ છે તો પાસ કેવી રીતે કરી શકાય આ પરીક્ષા? આવું એક કન્ફ્યુઝન તમને હશે. તો ચાલો એની ચર્ચા કરીએ. હવે જુઓ, આ ખેબીભાઈ છે ને એ શું કહેવા માંગે છે સમજો. એ શું કહેવા માંગે? સિમ્પલ છે યાર. પરીક્ષા પાસ કરવા માટે શું ધ્યાનમાં રાખવાનું છે? તો શું કરવું એ તો ધ્યાનમાં રાખવાનું જ છે. એ તો હું તમને સમજાવવાનો જ છું કે કેવી રીતે પ્લાનિંગ, એક્શન મોડ પ્લાનિંગ સાથે તૈયારી કરવી. પણ સાથે સાથે એ પહેલાં શું ન કરવું એ સમજી લઈએ. શું ન કરવું એ સમજી લેવાનું છે. જો તમે શું કરવું એના પર ફોકસ કરશો, શું ન કરવું એ જો તમારાથી થઈ જશે તો પછી શું કરવું જોઈએ એમાં ઘણી બધી બાધાઓ આવશે. ઓકે, ઘણા બધા ઓબ્સ્ટિકલ્સ આવશે, સમસ્યાઓ આવશે. તો જોઈએ આપણે શું ભૂલો થાય છે. ઓકે, ભૂતકાળના વિદ્યાર્થી મિત્રો કઈ ભૂલો કરી ચૂક્યા છે. ઓકે, અને સફળ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે તૈયારી કરીને આગળ વધે છે એની ચર્ચા કરીએ આપણે. ઓકે, તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ આપણે ફેન બોયઝ નથી બનવાનું. પહેલી વાત ધ્યાનમાં રાખજો. જે લોકો ફેન હોય છે એ એવરેજ કેટેગરીમાં આવતા હોય છે. આપણે એવરેજ કેટેગરીમાં નથી આવવાનું. આપણે મીડિયોકર નથી બનવાનું. આપણે સામાન્ય માણસ નથી બનવાનું. આપણે સામાન્ય લોકો છે એનાથી ઉપર ઉઠીને આપણા પગ પર ઊભા થવાનું છે. આપણે આપણો નવો રસ્તો બનાવવાનો છે, નવો ચીરો પાડવાનો છે. ઓકે, તો ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ને એ ગમતો વિષય તૈયાર કરતા હોય છે કે ભાઈ આપણને બંધારણમાં મજા આવે છે, ઇતિહાસમાં મજા આવે છે, કાયદો મજા આવે છે, અર્થતંત્ર આપણો ફેવરિટ સબ્જેક્ટ. એના લીધે થાય છે શું? ગમતા વિષય પર વધારે ફોકસ થઈ જાય છે અને બાકીના વિષય પર ફોકસ ઘટી જાય છે. ઓકે, તો ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ. આ જે 8 વિષયો છે દરેકે દરેક વિષયનું વેઇટેજ સમાન છે. ઓકે, ઇતિહાસ 25 માર્ક્સનું, સાંસ્કૃતિક વારસો 25 માર્ક્સ, રાજ્ય વ્યવસ્થા 25 માર્ક્સ, અર્થતંત્ર, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
અને કરંટ અફેર્સ, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મીન્સ ગણિત રીઝનિંગ. ઓકે, આ બધા જ વિષયોનું પોતપોતાનું સમાન વેઇટેજ છે. એટલે તમે માની લો કે ભાઈ આપણને ભૂગોળમાં બહુ મજા આવે છે તો આપણે ભૂગોળ પર વધારે ફોકસ કરીએ તો ભૂગોળમાંથી 25 પ્રશ્નો પૂછાવાના છે અને આપણને યાર અર્થતંત્રમાં મજા નથી આવતી, બંધારણમાં મજા નથી આવતી, એના પર ઓછું ફોકસ કરીએ એ ન ચાલે. આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને ઓકે તર્ક લગાડીને એટલું મગજમાં ફિટ કરી દેવાનું છે કે ભાઈ મને આ વિષય ગમે, આ વિષય ન ગમે, પણ આમાંથી 25 માર્ક્સનું પૂછવાનું છે, આમાંથી 25 માર્ક્સનું પૂછવાનું છે. તો મારે અર્થતંત્ર બંધારણને પણ મારો ગમતો વિષય બનાવવાનો છે. તો ડુ નોટ બી અ ફેન બોય. ફેન બોય નથી બનવાનું. ગમતા શિક્ષક કે ભાઈ આ શિક્ષક પાસેથી આ વિષય આપણે ભણવાનું છે નહીં. એનાથી થાય છે શું, ઘણા વિદ્યાર્થી મિત્રોએ ભૂતકાળમાં અમને આ અનુભવો કહેલા છે કે સર અમે આ વિષય પર ફોકસ કર્યું, આ એક ફેકલ્ટી પર જ ફોકસ કર્યું, આ એક સાહેબ પાસેથી જ ભણ્યા, પણ એટલા એક વિષયથી અમે પરીક્ષા પાસ ન કરી શક્યા કારણ કે બીજા વિષયો ઉપર અમારું ફોકસ ઘટી ગયું અને બીજા વિષયોમાં અમારા માર્ક્સ ઘટ્યા. ઓકે, તો આપણે ફેન બોયઝ નથી બનવાનું. ઓકે, બીજું વેલ ક્વોલિફાઈડ, વેલ એજ્યુકેટેડ અને પ્રોપર કન્ટેન્ટ પીરસનારા, રિસર્ચ કરીને ઓથેન્ટિક સોર્સમાંથી કન્ટેન્ટ ભણાવનારા જે શિક્ષક છે એમની પાસેથી આપણે ભણવું જોઈએ. તો તમને પ્રશ્ન થાય કે સર અમારે કેવી રીતે નક્કી કરવું કે કયા સર પ્રોપર ઓથેન્ટિક સોર્સમાંથી ભણાવે છે? તો એ અમે અમારી રીતે અનુભવના બેઝ પર ઓલરેડી વેલ ક્વોલિફાઈડ, વેલ એજ્યુકેટેડ શિક્ષકો પાસેથી જ તમને કન્ટેન્ટ ભણવા મળે એવી વ્યવસ્થા તમારા માટે કરી ચૂક્યા છે. એ આપણે આગળ જોઈશું. ઓકે, ચલો બીજી ભૂલ શું નથી કરવાની ફ્રેન્ડ્સ? ઓકે, કયો ટોપિક સ્કીપ કરવો અને કયો ટોપિક વધારે તૈયાર કરવો, આ આપણી એક માનસિકતા છે. સર મોસ્ટ આઈએમપી વાળો ટ્રેન્ડ, પણ એ ટ્રેન્ડ હવે નથી રહ્યો, ધ્યાનમાં રાખીશું. ઓકે, હવેની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો ભૂતકાળમાં જે પરીક્ષામાં જે ટોપિકના પ્રશ્નો પૂછાયા હોય એ જ ટોપિકના પ્રશ્નો આ પરીક્ષામાં પણ પૂછાય આવી કોઈ ગેરંટી હોતી નથી. ભૂતકાળમાં વિદ્યાર્થી મિત્રો આવી ભૂલ કરી ચૂક્યા છે અને એના લીધે પસ્તાયા છે. તો આપણને આ પસ્તાવો ન થાય ધ્યાનમાં રાખીશું. તો આપણે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શિક્ષકોને પૂછતા હોય છે કે સાહેબ કયો ટોપિક કરવો અને કયો ટોપિક સ્કીપ કરવો. સ્કીપ કરવાની તો વાત જ નહીં, ધ્યાનમાં રાખીશું. ઓકે, કોઈ ગેરંટી ન આપી શકે કે ભાઈ આ ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે, આ ટોપિકમાંથી નહીં જ પૂછાય. હા, એવું કહી શકે કે ભાઈ આ ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી પ્રશ્નો દરેક પરીક્ષામાં મોટે ભાગે પૂછાતા હોય છે અને આ ટોપિકમાંથી ઓછા પૂછાતા હોય છે. પૂછાય છે પણ ક્યારેક પૂછાય ક્યારેક ના પૂછાય. તો ધ્યાનમાં રાખીશું. આપણે કોઈ ટોપિક સ્કીપ કરવાની વાત નથી, એટલા માટે મેં તમને પહેલાં કહ્યું કે એક્શન મોડમાં આવી જવાનું છે. આપણે સંપૂર્ણ સિલેબસ કવર કરવાનો છે અને તમે 120 દિવસમાં રિવિઝન સાથે કવર કરી શકો છો. એ સાયન્ટિફિક પ્લાનિંગ હું તમને બતાવવાનું છું. આઈડિયા આવી ગયો? તો આપણે કોઈ ટોપિક સ્કીપ નથી કરવાનો, પણ હા કયો ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ છે એના પર વધારે વેટેજ અપાવીશું, વધારે ભાર અપાવીશું, તમને એનું રિવિઝન વધારે થાય એવું કરાવીશું, એ પહેલાં તૈયાર થાય એવું કરાવીશું. અને જે ટોપિકમાંથી ઓછું પૂછાય છે અથવા શક્યતા ઓછી હોય છે એ ટોપિક પણ કરાવીશું, પણ એના પર ભાર થોડોક ઓછો આપવાનો છે. પણ કોઈ ટોપિક આપણે સ્કીપ નથી કરવાનો, કારણ કે કંઈ નક્કી નહીં. જે ટોપિક તમે સ્કીપ કરો એ ટોપિકમાંથી પણ 1-2 પ્રશ્નો, 2-4 પ્રશ્નો પૂછાઈ શકે છે, ત્યારે આપણને પસ્તાવો થાય. તો આ નથી કરવાનું, આ ભૂલ નથી કરવાની. વન સ્વેલો ડઝ નોટ મેક અ સમર. ઓકે, એક તુક્કો લાગી ગયો, એ લાગેલો તુક્કો દર વખતે ન લાગે. એકાદ તુક્કાથી આપણે જિંદગી બની જવાની નથી. 1 મહિનો કામ કરી લીધું, 1 મહિનાનો પગાર લઈ લીધું એટલે 12 મહિના નીકળવાના નથી, વર્ષ પૂરું થવાનું નથી. દર મહિને તમારે કામ કરવું પડશે, નોકરી કરવી પડશે, પગાર લાવવો પડશે. ક્લિયર થયું? એ જ રીતે તમારી પાસે 8 વિષયો છે. 8 વિષયોમાં જે ટોપિક છે બધા ટોપિકને તમારે પ્રોપર તૈયાર કરવા પડશે. ધ્યાનમાં રાખીશું. ઓકે ફ્રેન્ડ્સ, પછી બીજું શું ફ્રેન્ડ્સ? ખાલી સ્ટ્રેટેજી અને બુક લિસ્ટ. ઓકે, હવે આ નેગેટિવ પોઈન્ટ કેવી રીતે બની શકે છે ધ્યાનમાં રાખીશું. ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની જાહેરાત થઈ જાય, ફોર્મ ભરાઈ જાય, તોય 15-20 દિવસ તો ખાલી સ્ટ્રેટેજીના વિડીયો જોઈને અઠવાડિયું 2 અઠવાડિયા તો એમ જ બગાડી દેતા હોય છે. અરે ભાઈ, 8-10 દિવસ તમે ખાલી સ્ટ્રેટેજીના વિડીયો યુટ્યુબ પર જોયા રાખે, એના બદલે જો એક્શન મોડ પર આવી જાવ તો એક આખો વિષય પૂરો થઈ ગયો હતો. તો ખાલી સ્ટ્રેટેજીના વિડીયો વારંવાર જોવા નહીં, કારણ કે તમે યુટ્યુબ પર 8-10 જગ્યાએ અલગ અલગ સ્ટ્રેટેજીના વિડીયો જોશો, એમાં અમુક તો પૂરા કરશો, અમુક અધૂરા મૂકશો, અમુક શરૂઆતમાં જોઈને સ્કીપ કરી દેશો. આવી બધી ભૂલો કરશો, એનાથી સૌથી વધુ નુકસાન
શું છે? ટાઈમ વેસ્ટ, સમયની બરબાદી. તો ભૂલથી પણ આપણે સમયની બરબાદી થાય એવું નથી કરવાનું. અત્યારે ફ્રેન્ડ્સ કેવું છે કે જે મજા તમને 3-3 કલાકના મૂવી જોઈને આવતી હતી એ મજા તમને 1 મિનિટની રીલમાંથી આવી જાય છે. એટલે અત્યારે મજા લેવાનો મનોરંજનનો રસ્તો છે પણ એવો શોર્ટ થઈ ગયો છે, પરંતુ એ 1 મિનિટની રીલમાંથી 3 કલાકની મૂવીની મજા લેવાના ભ્રમમાં રહીને આપણા 3 કલાક એ રીલો જોવામાં ક્યાં જતા રહે છે ખબર નથી પડતી. આ ભૂલ ન થવી જોઈએ. દરરોજ ડેઈલી 5 થી 6 કલાક વિડીયો કોર્સ જોઈને પછી એની લેક્ચર નોટ્સમાંથી રિવિઝન કરવાની તૈયારી હોય તો જ ફ્રેન્ડ્સ ફોર્મ ભરજો, બાકી ફોર્મ ભરવાના પૈસા પણ બગાડશો નહીં. ઓકે, તમારે ફોર્મ ભરવાના છે અને આ રીતની તૈયારી હોય તો પરીક્ષા એમને પાસ થતી નથી. ખાલી ફોર્મ ભરવાથી પાસ ન થાય, સાથે સાથે બુક લિસ્ટ બનાવીને બુકને થોથા ભેગા કરીને ઘરમાં કે રૂમમાં બુકના કબાટ ભરીને પણ તમે પાસ થવાના નથી. 5 બુકો લાવો એક વિષયની, એના કરતાં એક સારી ઓથેન્ટિક બુક, એક બુક લાવો અને એક બુક આખી કમ્પ્લીટ પૂરી કરો. આમાં કન્ફ્યુઝન, સાહેબ હું આ બુક લાવ્યો છું પણ મેં યુટ્યુબમાં જોયું આ સાહેબે પેલી બુક સારી કીધી તો આ બુક થોડીક વાંચી, 8-10 પેજ વાંચ્યા, પેલી બુક લાવી દીધી છે. એ બુક લાવે પછી પાછું કોઈક મિત્ર મળ્યો કે આ પેલી બુક જોરદાર છે, આ પબ્લિકેશનની બુક જોરદાર છે, માંડ 1 પેજ વાંચ્યું હતું ને નવે ત્રીજી બુક લાવી. એક જ વિષય પર કેટલી બુકો ભેગી કરવાની, એક પણ બુક પૂરી થતી નથી. તો આ ભૂલ પણ ન કરો. હવે આના બદલે સારું ઓપ્શન શું છે? તો માની લો કે કોઈ એક વિષય છે, એ વિષય પર ઓકે અર્થતંત્ર છે, એ વિષય પર માની લો કે સારા સારા ઓથેન્ટિક સોર્સના અલગ અલગ પબ્લિકેશનની 4 બુકો છે. હવે 4 બુકો તમે વાંચવા જાઓ એના બદલે કોઈ એવા સાહેબ હોય કે જે સાહેબે 4 ઓથેન્ટિક સોર્સનું પ્રોપર તૈયારી કરી હોય, એ કન્ટેન્ટ ભણી ચૂક્યા હોય અને એ 4 બુકનું પ્રોપર કન્ટેન્ટ સમરી બેઝમાં નિચોડેલો કાઢીને તમને એક વ્યવસ્થિત વિડીયો કોર્સ તૈયાર કરીને તમને ભણાવતા હોય તો શું કરવું જોઈએ? એ 4 બુકો અલગ અલગ બુકો લાવીને વાંચવી જોઈએ કે પછી નિચોડ કાઢીને આપેલો જે વિડીયો કોર્સ છે વિડીયો કોર્સ જોઈને તૈયારી કરવી જોઈએ? હું તમારી જગ્યાએ હોઉં તો હું શું કરું? સિમ્પલ વસ્તુ છે કે ભાઈ નિચોડ, ઓકે, નિચોડ ઉપર ફોકસ કરીશ તો આપણે એ જ કરવું જોઈએ. ઓકે, તો આ બુક લિસ્ટના ભ્રમમાં રહીને વિદ્યાર્થી મિત્રો બુકના થોથા તો ભેગા કરે છે પણ એ બુકમાંથી એક પણ બુક પૂરી થતી નથી. ઓકે, ઘણા વિદ્યાર્થી મિત્રો રૂબરૂ મળીને આ એમને એ ભૂલો કરેલી છે એમને જણાવતા હોય છે. ઓકે, બીજી એક વાત ધ્યાનમાં રાખીશું, જો તમે તમારી બુક કે તમે જે બુક ખરીદી છે તમે કહો કે સાહેબ આ મેં બુક વાંચી લીધી છે, એ બુક હું તમને એ બુકની પરિસ્થિતિ જોઈને જ કહી દઉં કે બુક પૂરી વંચાઈ છે કે નહીં. રાઈટ, આઈડિયા આવી જ છે. તો ધ્યાનમાં રાખીશું ફ્રેન્ડ્સ કે આપણે આ ભૂલ નથી કરવાની. આગળ વધીશું તો વીક એરિયાઝ આપણા જે છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવાના છે. ઓકે, 8 વિષયો છે, 8 વિષયોમાંથી કયો વિષયમાં આપણને મહારત વધારે છે, માસ્ટરી વધારે છે અને કયો વિષય આપણને અઘરો લાગે છે, કયા વિષયમાં આપણને ઇન્ટરેસ્ટ જ નથી પડતો. ખ્યાલ આવી રહ્યો છે? મેં પોતે એક ભૂલ કરેલી તમને કહું. 2008માં અમદાવાદમાં હું ભણતો હતો, રાઈટ, ત્યારે હું જે ઇન્સ્ટિટ્યૂટમાં ભણતો હતો ત્યાં ઇંગ્લિશ લિટરેચરમાં છેલ્લા 36 વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. ઇંગ્લિશ લિટરેચરનું પેપર, ઓકે, મિસ્ટર રાખે સર કરીને હતા જે ગુજરાત વિદ્યાપીઠના ડીન હતા એ સમયે. ઓકે, તો એ અમારી સંસ્થામાં પણ ભણાવવા આવતા હતા અમને. તો એ પેપર પોતે ચેક કરતા હતા, એટલું સ્ટ્રિક્ટ ચેક કરતા હતા કે છેલ્લા 36 વર્ષમાં એટલે કે જ્યારથી ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ ત્યારથી હું ભણતો હતો ત્યાં સુધીમાં ક્યારેય 100માંથી 84 માર્ક્સ ક્યારેય નથી આવ્યા. મેક્સિમમ 78 માર્ક્સ આવ્યા હતા અને મેં વખતે રેકોર્ડ તોડ્યો હતો, 84 માર્ક્સ લાવ્યા હતા. એટલું સરસ પેપર લખ્યું હતું. રાઈટ, આ ગમનની કે આત્મશ્લાઘાની વાત નથી પણ એક એક્ઝામ્પલ આપું છું. રાઈટ, અને એ વખતે સરે મારું નામ પાડી દીધું હતું 84. પણ એ જ વખતે જે રેકોર્ડ તોડ્યો એ જ વખતે હિન્દી સબ્જેક્ટમાં હું ફેલ થયો હતો. ત્યારે મેં મારી લાઈફમાં એક પાઠ ભણ્યો કે ઓવરઓલ રેકોર્ડ તોડ્યો ઇંગ્લિશ લિટરેચરમાં પણ હિન્દીમાં ફેલ થયો એટલે ઓવરઓલ જોવા જઈએ તો હું ફેલ જ ગણાવું.
આઈડિયા આવી રહ્યો છે? એ જ રીતે ફ્રેન્ડ્સ 8 સબ્જેક્ટ છે, 8 વિષયોમાં ફ્રેન્ડ્સ દરેક વિષયમાં ઓકે 25-25 માર્ક્સનું ભારણ છે. કોઈ એક વિષયમાં તમે 25 માર્ક્સ લાવી દેશો પણ બીજા વિષયમાં 0 માર્ક્સ લાવશો તો તમને ઓવરઓલ મેરિટમાં નુકસાન જશે. આઈડિયા આવી ગયો? એટલે આપણે 8 વિષયો પર ભાર આપવાનું છે. કોઈ વિષય આપણને ન ગમતો હોય ને વાંચવાની ઈચ્છા ન થતી હોય, ન ગમતો હોય, એમના આપણને રુચિ પેદા ન થતી હોય તો આપણે એના માટે એક્શન મોડ પર આવવાનું છે. હું તમને પ્લાનિંગ આપું છું, પ્લાનિંગ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. ઇન્ટરેસ્ટ પેદા થશે જ, અને ન થતો હોય તો આપણે આપણા મનને બનાવવાનું છે કે ભાઈ ભલે મને આમાં મજા ના આવતી હોય, ઓકે, અરે મજા તો મને તૈયારી કરવામાં નથી આવતી, મૂવી જોવામાં જ આવે છે, વેબ સિરીઝ જોવામાં જ મજા આવે છે, તો શું એ જ કરે રાખવાનું? આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ્સ. વિવેક બુદ્ધિનો ઉપયોગ કરશો તો તમને તમારા વીક એરિયાઝ તરત આઈડેન્ટિફાઈ કરી શકશો અને વીક એરિયાઝને ઓવરકમ પણ કરી શકશો. ઓકે, હવે વેબ ડેમી તમને એસટીઆઈ બનાવવામાં કેવી રીતે મદદરૂપ થશે? ભાઈ કહે છે સિમ્પલ છે યાર, જુઓ આગળ શું છે. તો સૌથી પહેલા ફ્રેન્ડ્સ 120 દિવસ તમને બધાને ખ્યાલ છે, કુલ 7 વિષય છે. તો તમને પ્રશ્ન થાય કે સર 8 કે 7? તો 7 વિષય અને કરંટ અફેર્સ આ 8મો વિષય, પણ એને આપણે થોડુંક અલગથી ધ્યાનમાં લેવું જરૂરી છે. તો હવે હું તમને કરંટ અફેર્સની સ્પષ્ટતા કરાવી દઉં. ડીવાયએસની પરીક્ષા ફ્રેન્ડ્સ જ્યારે ગઈ આજથી 10 મહિના પહેલાં, 8-9-10 મહિના પહેલાં, ઓકે, દિવાળીની આસપાસમાં પરીક્ષા લેવાઈ હતી. તો એમાં ફ્રેન્ડ્સ એના 6 મહિના પહેલાં આપણે વેબ ડેમી રિસર્ચ કરીને તમને કરંટ અફેર્સ આપતી હતી કે કયા સોર્સમાંથી તૈયારી કરવું જોઈએ. તો તમને કરંટ અફેર્સ માટે ફ્રેન્ડ્સ યાદ હોય તો ઇન્ડિયા બિક્સ, અત્યારે પણ આપણે એમાંથી કરંટ અફેર્સની પોસ્ટ આપીએ છીએ, પ્રશ્નો આપીએ છીએ. તો ઇન્ડિયા બિક્સમાંથી તમારે કરંટ અફેર્સ કરવાનું છે. હવે તમારે કોન્ફિડન્સ, ટ્રસ્ટ બિલ્ડ કરવો છે કે ભાઈ આ સોર્સમાંથી તૈયાર કરવું છે, તો તમારે આ વિડીયો જોઈ લેવાનું છે. 25થી પણ વધુ પ્રશ્નો કરંટ અફેર્સને રિલેટેડ ડીવાયએસની પરીક્ષામાં બેઠા આ ઇન્ડિયા બિક્સમાંથી પૂછાયા હતા. ઇન્ડિયા બિક્સ છે શું? ઇન્ડિયા બિક્સ ફ્રેન્ડ્સ વેબસાઇટ છે ઓનલાઈન કે જે ધ હિન્દુ છે, ઓકે, પીઆઈબી છે, વગેરે જે ઓથેન્ટિક સોર્સ છે, એ ઓથેન્ટિક સોર્સમાંથી કરંટ અફેર્સનો નિચોડ કાઢીને અને પ્રશ્નો તૈયાર કરે છે ઇંગ્લિશ મીડિયમમાં. ઇંગ્લિશમાં જ હોય છે પ્રશ્નો, અને એ પ્રશ્નો જે છે એ પ્રશ્નોમાંથી જીપીએસસી ભાષાંતર કરીને કરંટ અફેર્સના પ્રશ્નો એમાંથી ડાયરેક્ટ લે છે. કેમ? આ બધા અલગ અલગ સોર્સમાંથી મજૂરી કરવી, મહેનત કરવી, એના બદલે સીધું રેડીમેડ આપણને કન્ટેન્ટ મળી જાય છે ઓથેન્ટિક સોર્સમાંથી. તો એ જ ના કરીએ. તો ઇન્ડિયા બિક્સમાંથી આપણે કરંટ અફેર્સ કરવું જોઈએ. તમને પ્રશ્ન થાય કે સર હવે તમે કહો છો કે આમાંથી કરવું જોઈએ, આ બધું સ્કીપ કરો. સ્કીપ નથી કરવાનું કહેતું. જે કરંટ અફેર્સ આ બધા ઓથેન્ટિક સોર્સમાં છે એમાંથી જ આ કાઢીને આપે છે, તો એ જ કરંટ અફેર્સમાંથી તૈયારી કરવાની છે. અને એ પણ તમને વીકલી બેઝિસ પર આપણા પ્રોગ્રામમાં, આપણા કોર્સમાં, એક્શન મોડ પ્લાનર કોર્સમાં વીકલી બેઝિસ પર, એટલે દર અઠવાડિયાની પીડીએફ તમને ઇન્ડિયા બિક્સમાંથી કાઢેલું કરંટ અફેર્સ ગુજરાતીમાં આપવામાં આવશે. એ કરંટ અફેર્સ તમારે પાકું કરવાનું છે. હવે કોન્ફિડન્સ આવી રહ્યો છે? હા, હવે પ્રોપર કે ભાઈ સાહેબ તમે અમને આપી દો કે આટલામાંથી કરવાનું છે, અમે કરીશું. થોડું વધારે હશે તો વાંધો નહીં, પણ કરીશું. અમે મોસ્ટ આઈએમપી વાળી માનસિકતા મગજમાંથી કાઢી નાખીશું. કાઢી નાખવી જ જોઈએ ફ્રેન્ડ્સ. હા, 100 માની લો કે 10,000 પ્રશ્નો છે, 10,000 પ્રશ્નોમાંથી કોઈ કે હું તમને 500 પ્રશ્નો આઈએમપી કાઢીને આપીશ, તો શું 9,500 પ્રશ્નોમાંથી પૂછાય નહીં એવું જરૂરી છે? જો એ કોઈ ગેરંટી આપી શકે ખરું? કોઈ ના આપી શકે ફ્રેન્ડ્સ. ક્લિયર? એટલા માટે આપણે 10,000 પ્રશ્નોની તૈયારી કરી લેવી જોઈએ. એના માટે સમયનો ઉપયોગ કરી લેવો જોઈએ. સમયની બરબાદી ન થાય એના પર ફોકસ કરવાનું છે, મેક્સિમમ સમયનો ઉપયોગ કરવાનો છે. ક્લિયર? ચાલો, તો આ વિડીયો જોઈ લેજો ફ્રેન્ડ્સ. આપણી વેબ ડેમી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જ અવેલેબલ છે. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. ચલો હવે આગળ વધીશું. હવે શું છે ફ્રેન્ડ્સ? પાર્ટી કરવાની છે, થાળનો ફોટો છે. તો આના ઉપર હું તમને એક સરસ, આપણને એક બોધપાઠ મળી શકે છે. આપણે આપણી લાઈફમાં નાની નાની ઘટનાઓમાંથી શીખી શકીએ છીએ કે શું કરવું જોઈએ, એવા કયા ડિસિઝન લેવા જોઈએ કે જેનાથી આપણી દ્વિધા દૂર થાય, માનસિક ડિસ્ટર્બન્સ જે છે એ મેન્ટલ ડિસ્ટર્બન્સ દૂર થાય, આપણો સમય ઓછો બગડે. એક્ઝામ્પલ તરીકે સમજો કે તમે કોઈ રેસ્ટોરન્ટમાં જાઓ, ઓકે, તો તમને એક મેનુ આપવામાં આવે કે ભાઈ આમાંથી તમારે જે મંગાવો એ મંગાવો. તો તમે આ બધું મેનુ વાંચવા જાઓ, ઓર્ડર આપવામાં જ 10-15 મિનિટ બગડી જતી હોય છે. અને ઘણી એવી રેસ્ટોરન્ટ છે કે જે થાળ, ઓકે,
અમદાવાદના લોકો હોય તો ખ્યાલ હશે તમને, અતિથિ, ગોર્ધન થાળ, ઇસ્કોન થાળ, બરાબર, પકવાન થાળ. તો અલગ અલગ જે થાળ છે ત્યાં જાઓ તો સીધું તમારે કોઈ મેનુ ઓર્ડર આપવાની જરૂર નથી, બેસી જ જવાનું છે, સીધું પીરસવાનું શરૂ. ઘણી બધી આઈટમ હોય, બધી તમારે જે ખાવું હોય ખાઈ લેવાનું છે. તો તમે આ બેમાંથી કયું વધારે તમને મજા આવશે, શેમાં તમારો ઓછો સમય બગડશે? સિમ્પલ વસ્તુ છે. શેમાં તમારી દ્વિધાઓ ઓછી થશે? થાળ હોય તો ત્યાં જાઓ તો સીધું તમારું જમવાનું તૈયાર, સીધું જમવાની જ વાત. કોઈ ઓર્ડર આપવા માટે 10, 15, 20 મિનિટ બગાડવાની જરૂર જ નથી. ક્લિયર? તો આપણે એ કરવાનું છે. વેબડેમી તમારા માટે આખો પ્રોપર તૈયાર થાળ લઈને આવ્યું છે અને એ થાળ તમારે પ્રોપર પ્લાનિંગ સાથે ખાઈ લેવાનું છે. ક્લિયર? ચલો, તો હવે ફ્રેન્ડ્સ, વેબડેમી આપણા માટે લઈને આવ્યું છે એક્શન મોડ પ્લાનર બેચ STI પ્રિલિમ માટે, કે જેમાં તમને ઓલરેડી 6 મહિનાની વેલિડિટી પ્લસ 1 મહિનો એક્સ્ટ્રા વેલિડિટીની ઓફર છે. 11,500 કિંમત છે, એના બદલે સીધી 3,000 કિંમત ડિસ્કાઉન્ટ, 65% ડિસ્કાઉન્ટ છે. ઓકે, એમાં તમને મળશે શું? તો સૌથી અનુભવી ટીમ દ્વારા આયોજનબદ્ધ તૈયારી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખ્યું છે મેં તમને કહ્યું. તમે 3-4 બુકો અલગ અલગ પબ્લિકેશનની વાંચવા જાઓ એના બદલે એ બધા જ બુકોની તૈયારી કરીને એમાંથી પ્રોપર કન્ટેન્ટ નિચોડ એનો કાઢીને તમને પીરસનારી ફેકલ્ટી મળી જાય તો એની પાસેથી તૈયારી કરવી જોઈએ. ઓકે, તો આપણી પાસે ટીમ છે, દરેક સબ્જેક્ટના અલગ અલગ સર છે. એવું નથી કે કોઈ એક સરે બધા જ વિષયો ભણાયા હોય. ઓકે, દરેક વિષયના અલગ અલગ અનુભવી ટીમ ફેકલ્ટી છે. એ ફેકલ્ટી, એ સર કે મેડમે તમને ભણાવે છે. ઓકે, કયો વિષય કોણ ભણાવશે એ પણ હું તમને જણાવું છું. ઓકે, વીકલી પ્લાનિંગ છે ફ્રેન્ડ્સ. દરરોજ 5-6 કલાકના લેક્ચર જોવાની તૈયારી રાખવાની છે, ધ્યાનમાં રાખ્યું છું. વીકલી પ્લાનિંગ આપવાના છે. એ વીકલી પ્લાનિંગ કેવું છે હું તમને આગળ વાત કરું છું, પણ તમારે દરરોજ 5 થી 6 કલાકના લેક્ચર જોવાની તૈયારી રાખવાની છે. ઓકે, ફેકલ્ટી દ્વારા તૈયાર કરેલું સ્પેશિયલ મટીરિયલ એટલે કે લેક્ચર નોટ્સ પણ તમને આપવામાં આવશે. લેક્ચર નોટ્સ કેવી હશે હું પણ તમને જણાવીશ. દર અઠવાડિયા પછી ફ્રેન્ડ્સ ધ્યાનમાં રાખીશું. ઓકે, દર અઠવાડિયા પછી 1 અઠવાડિયાનું તમને ટાર્ગેટ આપ્યું છે, ટાર્ગેટ પૂરો કરી દીધો. એના પછી 1 દિવસ રિવિઝન ટેસ્ટ રહેશે. એ રિવિઝન કરીને રિવિઝન ટેસ્ટ આપી દેવાનો. એના પછી પાછું નવું અઠવાડિયું શરૂ થશે. ઓકે, પરીક્ષા પહેલા 3 ફૂલ લેન્થ ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે, ધ્યાનમાં રાખીશું. ઓકે, પરીક્ષા પહેલા તમને 3 ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ આપવામાં આવશે. એટલે તમને જુઓ, વિડીયો મટીરિયલ, લેક્ચર મટીરિયલ, લેક્ચર નોટ્સ, ઓકે, PDF મટીરિયલ અને ટેસ્ટ મટીરિયલ બધું જ તમને અહીંયા પ્રોવાઈડ કરવામાં આવવાનું છે, આટલી જ ફીમાં ફ્રેન્ડ્સ. ઓકે, આટલી જ ફીમાં. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે સર અમારે ઓફલાઈન ક્લાસીસ કરવા જોઈએ કે જે 30-40 હજાર 50 હજાર ફી હોઈ શકે છે, એ ફી ભરીને, કે સર અમારે ઓનલી આ 3,000 રૂપિયા ફી ભરીને તૈયારી કરવી જોઈએ. ફ્રેન્ડ્સ, એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. ઓકે, પણ રિયાલિટી તમને કહું, હું શા માટે ઓફલાઈન ક્લાસીસ નથી કરાવતો. ઓફલાઈન ક્લાસીસમાં ફ્રેન્ડ્સ આ 120 દિવસનો સમય છે. તમે ઓફલાઈન ક્લાસ કરવા જશો, સૌથી પહેલાં સંપૂર્ણ સિલેબસ, અહીંયા જેટલું કન્ટેન્ટ તમને આપવામાં આવે છે બધું કન્ટેન્ટ કવર ન થઈ શકે. અપડાઉન કરવાનું, આવવા જવાનો સમય. બીજું ફ્રેન્ડ્સ, માની લો કે 2 કલાકનું હું તમને લેક્ચર આપું ઓફલાઈન ક્લાસીસમાં, મારા ક્લાસીસ પર આવો માની લો અને હું તમને 2 કલાકનું લેક્ચર આપું. 2 કલાકના લેક્ચરમાં ફ્રેન્ડ્સ જે વચ્ચે ચર્ચા થાય, કોઈ વાત થાય, કોઈ વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, હું પાણી પીવું વગેરે એમ કરીને મિનિમમ 15, 20, 25 મિનિટ જેવું તો સમય એમને નીકળી જતું હોય છે. એટલે કે તમે 2 કલાકનું લેક્ચર અટેન્ડ કરો એમાં પ્યોર 2 કલાકનો ઉપયોગ નથી થતો. ક્લિયર? આ હું નથી કહેતો, ભૂતકાળના જે વિદ્યાર્થી મિત્રો અનુભવમાંથી પસાર થઈ ચૂક્યા છે એ વિદ્યાર્થી મિત્રોને પૂછશો તો આઈડિયા આવશે. એટલા માટે હું તમને મારા ઓફલાઈન ક્લાસીસ હું ચાલુ કરીને તમને ભણાવું, આવું હું ક્યારેય તમને સજેશન નથી આપતો. આ મારી વાત કરી રહ્યો છું. ક્લિયર થઈ રહ્યું છે ફ્રેન્ડ્સ? આ મારા અનુભવના આધારે. એટલે તમારો પ્રશ્ન હોય કે સર તમે ઓનલાઈન જ શા માટે ભણાવો છો, એનું બેઝ આ છે, એનું કારણ આ છે. ક્લિયર? જો તમારામાં ક્ષમતા હોય, તમારામાં ત્રેવડ હોય કે ભાઈ આપણે ઓનલાઈન ક્લાસ શરૂ કરી દઈએ અને આ કોર્સમાં આપણે આપણી રીતે ઘરે બેસીને કે ઘરે રૂમમાં બેસીને કે હોસ્ટેલમાં કે લાઇબ્રેરીમાં બેસીને આપણે આ રીતે તૈયારી કરી શકીએ છીએ, આવી ક્ષમતા, આવો કોન્ફિડન્સ જો તમને હોય તમારી પોતાની જાત પર, કોઈ મને પૂછવા નથી આવવાનું પણ હું આ પ્લાનિંગ પ્રમાણે આગળ વધીશ, તો ફ્રેન્ડ્સ ઓનલાઈન આ પ્લાનર કોર્સ જેવો સારામાં સારો ઓપ્શન બીજું કોઈ નથી.
ઓકે, હવે જુઓ, તમને ફ્રેન્ડ્સ દરરોજ 5 કલાક અઠવાડિયાના 35 કલાક તમારે વિડીયો લેક્ચર જોવાના છે. ઓકે, માની લો કે આ પહેલું અઠવાડિયું છે, ફર્સ્ટ વીક. ઓકે, તો ફર્સ્ટ વીકમાં તમને પ્રશ્ન થાય કે સર આ પહેલા અઠવાડિયામાં તમે અમને શું આપશો. હું હવે તમને સાયન્ટિફિક પ્લાનિંગ જે તમને આપ્યું છે વીકલી બેઝિસ પર એ તમને સમજાવું. આ ખાલી બે ત્રણ અઠવાડિયાનું પ્લાનિંગના બેઝ પર. ઓકે, આ 1 કલાક લખેલા છે કે ભાઈ આટલા કલાકના લેક્ચર્સ તમને મળશે. પહેલા અઠવાડિયામાં તમને શું આપીશું અમે? ભારતની ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને રિઝનિંગનું કેલેન્ડર ચેપ્ટર. પહેલા કેલેન્ડર ચેપ્ટર, પછી ઘડિયાળ બીજા અઠવાડિયામાં, પછી ત્રીજા અઠવાડિયામાં ઉંમર સંબંધિત. ઓકે, આ ચેપ્ટર પહેલા એટલા માટે લીધા છે કે રિઝનિંગના પ્રશ્નો જે છે એ અગાઉની પરીક્ષામાં આ બધા ચેપ્ટરમાંથી વારંવાર પૂછાયા છે. અને જે ચેપ્ટરમાંથી પ્રશ્નો વારંવાર પૂછાયા છે, થોડોક રેશિયો વધારે છે, એ ચેપ્ટરને આપણે પહેલા લીધા છે. બીજું ફ્રેન્ડ્સ, તમને આખા અઠવાડિયામાં 8 વિષયોની તૈયારી નથી કરાવવાની. ખ્યાલ આવી ગયો? મેક્સિમમ 2 થી 3 સબ્જેક્ટ. એમાં આ 2 સબ્જેક્ટ એકી સાથે લેવાના. એ જ્યાં સુધી પૂરા ના થાય ત્યાં સુધી નવો સબ્જેક્ટ હાથમાં નથી લેવાનો. શા માટે? તમને માંડ તમારી રિધમ સેટ થઈ છે એ વિષયમાં. એ વિષયમાં તમારો રસ ઊભો થયો છે, રુચિ પેદા થઈ છે, અને તમે વિષય બદલી નાખો પાછો, દરરોજ રોજ વિષય બદલતા જાઓ, તો એ તમારા માટે અઘરું પડી જશે. એક તમારી લિંક તૂટશે. માણસ જ્યારે કોઈ એક વિષયમાં એકાગ્ર થઈ જાય, એક વિષયમાં એને રુચિ પેદા થાય, ઇન્ટરેસ્ટ પેદા થાય, પછી એ ઇન્ટરેસ્ટ તૂટવું ન જોઈએ. તે એક સાયન્ટિફિકલી, એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે, એનાથી તમને પરિણામ વધારે સારું મળશે. ક્લિયર? એટલા માટે જુઓ, પહેલા અઠવાડિયામાં ભારતની ભૂગોળ, બીજા અઠવાડિયામાં પણ ભારતની ભૂગોળ, એટલે 2 અઠવાડિયામાં ભારતની ભૂગોળ પૂરી. અને પહેલા અઠવાડિયામાં સાયન્સ એન્ડ ટેક, અને બીજા અઠવાડિયામાં સાયન્સ એન્ડ ટેક, અને ત્રીજા અઠવાડિયામાં પણ સાયન્સ એન્ડ ટેક. 3 અઠવાડિયામાં સાયન્સ એન્ડ ટેક પૂરું થઈ જાય છે. 2 અઠવાડિયામાં ભારતની ભૂગોળ પૂરી, એટલે ત્રીજા અઠવાડિયામાં તમને ગુજરાતની ભૂગોળ આપવામાં આવશે. ત્રીજા અઠવાડિયામાં ગુજરાતની ભૂગોળ પૂરી, પછી સીધું કલ્ચર વારસો લેવામાં આવશે. અને આ સાયન્સ એન્ડ ટેક પૂરું, ચોથા અઠવાડિયામાં તમને ઇકોનોમી આપવામાં આવશે. એટલે કે તમને ઓલરેડી તમારા કોર્સમાં આખું ફોલ્ડર વાઇઝ તમને આપી જ દીધું છે. 1 વીક પૂરું રિવિઝન ટેસ્ટ આપી દીધો, બીજું વીક હાથમાં લઈ લેવાનું. એ તમને ઓલરેડી રેડીમેડ આપી દીધું છે. તમારે આમાં કંઈ તમારે આના બેઝ ઉપર તમારે વિડીયો શોધીને તૈયારી નથી કરવાની. તમને આખું પ્લાનિંગ પ્રમાણે, વીકલી પ્લાનિંગ પ્રમાણે ફોલ્ડર આપેલા છે. વીક 1માં જતું રહેવાનું, એના જે સબ્જેક્ટ વાઇઝ જે વિડીયો કોર્સ આપ્યા છે એ વિડીયો આપે છે, વિડીયો જોઈ લેવાના, લેક્ચર જોઈ લેવાના, લેક્ચર નોટ્સ આપેલી હશે એમાંથી રિવિઝન કરી લેવાનું, અને વીક પૂરું થાય એટલે રિવિઝન ટેસ્ટ આપી દેવાનું છે. પછી વીક 2ના ફોલ્ડરમાં જતું રહેવાનું છે. ફોલ્ડર કેવી રીતે આપેલા છે એવું પણ હું તમને આગળ બતાવીશ. તો આ પ્રમાણે તમને પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરાવવાની છે આ કોર્સમાં. આ કોર્સ જોશો તો તમને આઈડિયા આવી જશે. ઓકે, પછી ઘણા વિદ્યાર્થીને એવું કેવું હોય કદાચ કે સાહેબ અમારે આ પ્લાનિંગ પ્રમાણે નથી કરવું, અમારે 2-3 વિષયો તૈયાર છે, બાકીના વિષયો કરવા છે, એમાં અમને આપી દો, અમે અમારી રીતે આખો વિષય પૂરું કરી દઈશું, પછી બીજો વિષય હાથમાં લઈશું, તો અમને ખાલી વિષય પ્રમાણે વિડીયો કોર્સ આપો. તો એ વિષય પ્રમાણે પણ વિડીયો કોર્સ તમને આ જ કોર્સમાં આપવાનો છે. એ પણ ઓપ્શન છે. એટલે તમારે તમારી રીતે તૈયારી કરવી છે તો પણ તમને આ એ ઓપ્શન આમાં મળી રહેશે. ઓકે, બીજો પ્રશ્ન એ થાય કે સર થોડાક મોડા જાગ્યા છીએ. ઓકે સાહેબ, તમે પ્લાનિંગ તો આપી દીધું હતું 120 દિવસ પહેલા જ, પણ હવે અમે એવા સમયે જાગ્યા છીએ કે અમારે 15 દિવસ તો 20 દિવસ નીકળી ગયા છે, એટલે અમારી પાસે 100 દિવસ જ રહ્યા છે. તો 100 દિવસ જ રહ્યા હોય ફ્રેન્ડ્સ, તો તમે વિડીયો જે છે એ વિડીયો 1.5x ની સ્પીડથી પણ જોઈ શકો છો. એટલે વિડીયોની સ્પીડ વધારીને પણ જોઈ શકો છો. અથવા તો દરરોજ તમારે 5 કલાકનો વિડીયો કોર્સ જોવાનો છે, એના બદલે દરરોજ 7 કલાકનો વિડીયો કોર્સ જુઓ. ઓકે, જે ટોપિક, જે કન્ટેન્ટ તમારે 3 અઠવાડિયામાં પૂરું કરવાનું છે આટલું, એ તમે 2 અઠવાડિયામાં પૂરું કરવાનો ટાર્ગેટ બનાવી થોડોક સમય વધારે આપવાનું શરૂ કરી દો. પણ પ્લાનિંગ પ્રમાણે, આ જ પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરો. આરામથી ફ્રેન્ડ્સ તમે પાસ કરી શકશો પરીક્ષા. ક્લિયર ફ્રેન્ડ્સ? રાઈટ? તો જો મોડા જાગ્યા હોય, માની લો કે હવે 60 જ દિવસ બચ્યા છે, તો 1 વીકમાં જે પૂરું કરવાનું છે, ઓકે, એ તમારે એક વીકમાં 2 વીકનું પ્લાનિંગ પૂરું કરવાનું. થોડો સમય ડબલ કરી દેવો પડશે. મેં જે પ્લાનિંગ આપ્યું છે એના કરતાં સમય ડબલ કરવો પડશે. ઓકે, હવે સમજો ફ્રેન્ડ્સ, અહીંયા જો વીક 1નું ફોલ્ડર આ રીતે તમને કોર્સમાં બતાવશે. એમાં ઇન્ડિયન જિયોગ્રાફી, સાયન્સ એન્ડ ટેક અને રિઝનિંગ આ રીતે હશે. આ ફોલ્ડરમાં જશો તો આ ફોલ્ડરમાં તમને આ પ્રમાણે વિડીયો બતાવશે કેલેન્ડરના.
સાયન્સ એન્ડ ટેક આ ફોલ્ડરમાં જશો તો સાયન્સ એન્ડ ટેકમાં તમને આ પ્રમાણે વિડીયો કોર્સ બતાવશે અને ઇન્ડિયન જિયોગ્રાફીમાં આ રીતે જશો તેમાં તમને આ રીતે ફોલ્ડર બતાવશે. એ ફોલ્ડરમાં જવો. ક્લિયર? તો વીક 1 એ જ રીતે વીક 2 નું પ્લાનિંગ છે. જુઓ એ રીતે એક વીક 1 વીક 2 વીક 3 વીક 4 એ રીતે વીકના અલગ અલગ ફોલ્ડર આપેલા હશે. એક વીકનું વીક 1 નું ફોલ્ડરનું કમ્પ્લીટ પૂરું કરીને લેક્ચર નોટ્સમાંથી રિવિઝન કરીને ટેસ્ટ આપી દીધા પછી વીક 2 હાથમાં લેવાનું. સાથે સાથે તમને એક પ્રોપર ઝેરોક્સ કાઢી શકો એ પ્રકારની તમને એક પીડીએફ આપવામાં આવી છે કે તમને વીક પ્રમાણે સબ્જેક્ટ પ્રમાણે તમને આખું એક ચાર્ટ આપવામાં આવશે. એ ચાર્ટમાં તમે જે વિષય જે ટોપિક પૂરો કર્યો એ ટીક કરતા જવાનું છે. ડન. ટેસ્ટ આપી દીધો. ડન. અને એમાં રિમાર્ક્સ પણ લખવાના છે કે આ ટોપિક તમને ઇઝી લાગ્યો છે તો ઇઝી, તમને એમ લાગે કે આ ટોપિક થોડોક અઘરો લાગ્યો છે તો અઘરો લખી શકો છો. તમને એમ લાગે કે ભાઈ આ ટોપિકમાં હવે રિવિઝન કરવાની જરૂર જ નથી તો સીધું તમે તમારી રીતે નક્કી કરી શકો છો કે રિમાર્કમાં કે ભાઈ ઓકે ફૂલ્લી ડન કમ્પ્લીટેડ. અને તમને એમ લાગે કે આ ટોપિક જે છે એને મારે રિવાઇઝ કરવું પડશે છેલ્લે તો તમે એ ટોપિકની સામે રિમાર્ક લખી દો કે ભાઈ રિવિઝન નીડેડ અથવા રિવિઝનની જરૂર છે. તો પાછળથી પરીક્ષાના આગલા દિવસોમાં તમે જે આખું તમારી પાસે જે ચાર્ટ છે, ઓકે, જે ટેબલ તમને આપ્યું છે એ ચાર્ટમાં તમે જે ટોપિકની સામે રિવિઝનની જરૂર છે લખ્યું હશે એ છેલ્લે તમને લાગશે કે ભાઈ આ અઘરા લાગ્યા હતા મને તો એ ટોપિકનું રિવિઝન કરવાનું રહે તમારે છેલ્લે. તો એ પ્રમાણે પણ તમને ચાર્ટ આપવાનું છે એ પણ હું તમને જણાવું છું આગળ. ઓકે. બીજું પ્રશ્ન એ થાય સર લેક્ચર નોટ્સ કેવી હશે? તો લેક્ચર નોટ્સ આ પ્રમાણે હશે. જુઓ ફ્રેન્ડ્સ, ઓકે, આ રીતે આ સરે જે ભણાવ્યું છે સંપૂર્ણ લેક્ચર નોટ્સ તમને આમાં આપવામાં આવશે. ઓકે, અહીંયા તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે સરે તમને લેક્ચરમાં આ સમજાવ્યું છે, આ પ્રમાણે આકૃતિ દોરીને સમજાવ્યું છે. ઓકે, તો આ પ્રમાણે આકૃતિ સાથે તમને લેક્ચર નોટ્સમાં બધું સમજાવવામાં આવેલું હશે. તમે લેક્ચર્સમાં જે ભણો છો એ લેક્ચર્સને અનુરૂપ જ પ્રોપર લેક્ચર નોટ્સ, હેન્ડ રિટન લેક્ચર નોટ્સ તમને દરેક વિષયની આપવામાં આવશે. કોર્સમાં આપેલી જ છે. ઓકે, ગણિત રિઝનિંગ સિવાય ધ્યાનમાં રાખ્યું છે. ઓકે, ચલો તો ફ્રેન્ડ્સ લેક્ચર નોટ્સ આ પ્રમાણે રહેશે. એમાંથી તમારે રિવિઝન કરવાનું રહેશે વિડીયો કોર્સ જોયા પછી. રાઈટ? પછી પ્રશ્ન થાય કે સર મારે લેક્ચર નોટ્સ મારી પોતાની શોર્ટ નોટ બનાવી કે ન બનાવવી? તો તમને ઓલરેડી લેક્ચર નોટ્સ આપવામાં આવે છે. આ તમે ડાઉનલોડ નહીં કરી શકો. ધ્યાનમાં રાખ્યું છે. આ લેક્ચર નોટ્સ આપણે એક એક્સ્ટ્રા મટીરિયલ તરીકે, એક સરપ્રાઈઝ તરીકે આપવામાં આવે છે. આનો કોઈ ચાર્જ નથી લીધો તમારી પાસેથી. વિડીયો કોર્સનો ચાર્જ લઈએ છીએ, આનો ચાર્જ નથી. પણ આ એક સિક્યોર સેફ રાખવા માટે તમે ડાઉનલોડ નહીં કરી શકો મોબાઈલમાં. ઓકે, તમારે એપ્લિકેશનમાં જઈને આ લેક્ચર નોટ્સ વાંચીને રિવિઝન કરવાનું રહેશે. ઓકે, હવે જુઓ ફ્રેન્ડ્સ, તમને આ પ્રમાણે એક, ઓકે, 7 દિવસ તમારે ભણવાનું છે, સ્ટડી કરવાનું છે. 7 દિવસ વિડીયો કોર્સ રિવિઝન કરો. 8મા દિવસે તમારે મહાવરો કરવાનો છે અને 8મા દિવસે તમારે કરંટ અફેર્સની જે પીડીએફ આપવામાં આવે પીડીએફ પણ કરંટ અફેર્સની વાંચવાની છે. પછી 8મો દિવસે તમે મહાવરો એટલે કે રિવિઝન ટેસ્ટ આપી દીધો. એના પછી ફરીથી પાછું એના પછીના દિવસથી વીક 2 નું પ્લાનિંગ શરૂ, વીક 2 નો અભ્યાસ શરૂ. ઓકે, હવે એમાં તમને આ પ્રમાણે વીક 1 નો આ રીતનો ચાર્ટ આપવામાં આવશે. તમને વીક 1 માં ઇન્ડિયન જિયોગ્રાફી આપેલી છે, સાયન્સ એન્ડ ટેક આપેલું છે, રિઝનિંગ આપેલું છે. તેમાં તમારે ડેટ લખવાની છે કે ભાઈ કઈ તારીખે પૂરું કર્યું તમે. એમાં થઈ ગયું હોય તો રાઇટ કરવાનું છે, ડન કરતા જવાનું છે, જેથી તમને પણ આઈડિયા આવે. એ ચાર્ટ તમને યાદ કરાવશે કે ભાઈ આ હજુ આ ખાલી છે, પૂરું કરવાનું છે વીક 1 માં. અને અહીંયા રિમાર્ક્સ છે કે ભાઈ રિવિઝનની જરૂર પડશે. ઓકે, કોઈ ટોપિક એવો છે સિંધુ નદી તંત્ર કે જે તમારા માટે ઘણું ઇઝી થઈ ગયું, પાક્કું થઈ ગયું છે, યાદ રહી ગયું છે તો કમ્પ્લીટેડ. તમને એમ લાગે કે ભાઈ રિવિઝનની જરૂર છે, ઓકે, તો તમે તમારી રીતે અહીંયા નક્કી કરી શકો છો કે ભાઈ ચાલો રિવિઝનની જરૂર છે તો મારે સર્કલ દોરવાનું છે. આ ટોપિક અંતરિક્ષ અને ટેકનોલોજીમાં રિવિઝનની જરૂર છે, સર્કલ દોરવાનું છે. ઓકે, ઇસરોના વિવિધ રોકેટ અને એન્જિન, માની લો કે આ ટોપિક મારો કમ્પ્લીટ રિવિઝનની પણ જરૂર નહીં પડે તો સીધી લીટી દોરી નાખો કે ભાઈ. તો તમે જ્યારે પણ છેલ્લા દિવસોમાં, પરીક્ષાના આગલા દિવસોમાં લાગે કે ભાઈ મારે કયા ટોપિકના રિવિઝનની જરૂર છે તો જે સર્કલવાળો છે એ ટોપિક ખાલી રિવાઇઝ કરવાનો છે. ઓકે, પછી તમે એવું પણ નક્કી કરી શકો છો કે ભાઈ વિડીયો કોર્સમાં ફાસ્ટ, ઓકે, સ્પીડ વધારીને રિવિઝનની જરૂર છે તો સર્કલ દોરો. પછી તમને એમ લાગે કે ભાઈ મારે વિડીયો કોર્સ હવે જોવાની જરૂર નથી,
ખાલી લેક્ચર નોટ્સમાંથી રિવિઝન કરવાની જરૂર છે તો એમાં પછી ટ્રાયેંગલ દોરી શકો છો, ત્રિકોણ દોરી શકો છો. ત્રિકોણ એટલે સમજી લેવાનું કે પરીક્ષાના આગલા દિવસોમાં ખાલી લેક્ચર નોટ્સમાંથી જ રિવિઝન કરવાનું છે. ક્લિયર? તો તમને ઓલરેડી લેક્ચર નોટ્સ આપેલી છે. આ પ્રમાણે તમને ચાર્ટ આપવામાં આવશે, એની ઝેરોક્સ તમારે કઢાવી લેવાની અને આ પ્રમાણે તમારે પ્લાનિંગ પ્રમાણે ટીક કરતા જવાનું છે. એક્સ્ટ્રા નોટ પણ તમે અહીંયા લખી શકો છો. એક્સ્ટ્રા નોટ્સમાં શું લખી શકો છો કે ભાઈ આમાંથી મારું કેટલું તૈયાર થયું. રિવિઝન ટેસ્ટ આપે તો રિવિઝન ટેસ્ટમાં મારું પરિણામ કેવું આવ્યું. રિવિઝન ટેસ્ટનું રિઝલ્ટ પણ અહીંયા લખી શકો છો. ઓકે, કે ભાઈ 200 માર્ક્સનો ટેસ્ટ હતો, મોક ટેસ્ટ હતો, અથવા તો માની લો કે આ આટલા વિષયો છે તો આટલા વિષયોનો ટેસ્ટ હોય તો માની લો કે 50 માર્ક્સનો ટેસ્ટ હતો, તો 50 માર્ક્સમાંથી મારે આમાં આવે 40. દરેક વીક વાઇઝ આગળ રિવિઝન ટેસ્ટનું રિઝલ્ટ લખતા જાઓ, ઇમ્પ્રુવમેન્ટ જોતા જાઓ. તો એક્સ્ટ્રા નોટ્સમાં તમે એ પણ લખી શકો છો. ઓકે, બીજી એક વાત, ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર અમે લેક્ચર નોટ્સ તો તમે આપો છો પણ અમારી રીતે એકદમ ફાસ્ટ રિવિઝન કરવા માટે શોર્ટ નોટ્સ બનાવી છે, તો એ કેવી રીતે બનાવી? તો એ શોર્ટ નોટ કેવી રીતે બનાવી એનો ગાઈડન્સવાળો વિડીયો, ઓકે, એની ટ્રીકવાળો વિડીયો તમને આપણા કોર્સમાં આપી દેવામાં આવશે. અને સમયાંતરે તમને ગાઈડન્સ આપવા માટે પણ જો તમને કોઈ પ્રશ્નો હશે તેના માટે પણ લાઈવ થવામાં આવશે. ઓકે, જો ફ્રેન્ડ્સ આ રીતે ક્લિયર. તમને જે વિદ્યાર્થી મિત્રોને લાગે છે કે સર અમારે વિષય વાઇઝ ફોલ્ડર જોઈએ છે, તો આખા બંધારણના વિષયો જે છે લેક્ચર નોટ સાથેનું ફોલ્ડર તમને અલગથી મળી જશે બાય ડીજી વર્મા સર. ઓકે, જિયોગ્રાફીનું આખું ફોલ્ડર સૂરજ ભટ્ટ સર દ્વારા, હિસ્ટ્રી પાર્થ સરનું, ઇકોનોમી યાજ્ઞિક સરનું, કલ્ચર આસ્થા મેડમનું અને સાયન્સ એન્ડ ટેક મહિપાલ સરનું. તો આ સરના આખા વિષયોના ફોલ્ડર કે ભાઈ સાહેબ મારે હિસ્ટ્રી આખું, ઇકોનોમી આખું એકી સાથે જ ભણી લેવું છે. ઇકોનોમી હું હાથમાં લઉં એટલે એક અઠવાડિયે મારે ઇકોનોમી પૂરું કરી દેવું છે. આ પ્રમાણે તમારે તૈયારી કરવી હોય તો આ પ્રમાણે પણ ફોલ્ડર વાઇઝ તમને કોર્સ આપવામાં આવશે. હવે ક્લિયર થયું ફ્રેન્ડ્સ? ઓકે, સમયાંતરે મેન્ટરશિપ સેશન પણ આપીશું. તમને એમ લાગે કે સાહેબ હવે નાસીપાસ થઈએ છીએ, હિંમત તૂટી જાય છે, તો પછી તમારા માટે તમારા જે કંઈ પણ સાયકોલોજીકલ ક્વેશ્ચન હોય, ક્યાંક ડિસ્ટર્બ થતા હોય માનસિક રીતે, તો એના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો એના માટે પણ તમને તમારા માટે લાઈવ થઈશું. ઓકે, જે વિદ્યાર્થી મિત્રોને ડિસ્કાઉન્ટની ઓફરની વિશેષ, જૂના વિદ્યાર્થી મિત્રો છે કે સાહેબ થોડું ઘણું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળે તો સારું, તો એ વિદ્યાર્થીઓ આ હેલ્પલાઇન નંબર પર ફોન કરવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, સાથે સાથે એ પણ જણાવી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો મેઇન્સની તૈયારી કરવા માંગે છે, ઇંગ્લિશ મેઇન્સનું 100 માર્ક્સનું પેપર આવતું હોય છે, જીપીએસસી 1-2માં 150 માર્ક્સનું પેપર આવતું હોય છે, ડીવાયએસઓ એસટી ક્લાસની પરીક્ષામાં 100 માર્ક્સનું પેપર હોય છે, સીસી મેઇન્સની પરીક્ષા છે. તો જે લોકો ઇંગ્લિશ મેઇન્સની તૈયારી કરવા માંગતા હોય એ લોકો માટે અત્યારે ઓલરેડી ડિસ્કાઉન્ટની ઓફર ચાલુ છે અને ડબલ વેલિડિટીની પણ ઓફર ચાલુ છે. ઓકે, તો આ ઓફરનો લાભ લેવા માટે વેબડેમી એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ ઓફરનો પણ લાભ લઈ શકો છો ફ્રેન્ડ્સ. ઓકે, તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આખો વિડીયો જોવા બદલ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ઘણું બધું ક્લિયર થયું હશે, એક જુસ્સો વધ્યો હશે, કોન્ફિડન્સ વધ્યો હશે. બસ એ જ કોન્ફિડન્સ, એ જ જુસ્સા સાથે આ વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.